તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 11.2 ના 1 થી 5 દાખલા જોયા. અહીંયા આપણે 6 થી લઈ અને આ સ્વાધ્યાયના બીજા દાખલા પણ જોઈશું. 6 થી 9 બધા જ. ઓકે, તો આ છે દાખલા નંબર 6. દાખલામાં એવું કહ્યું છે કે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, આ જે ગોળો દેખાય છે તમને, આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 154 સેન્ટીમીટરનો વર્ગ. મતલબ તમે અહીંયા લખશો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જે તમને કેટલું આપ્યું છે 154 સેન્ટીમીટરનો વર્ગ. તમને આ ગોળાની ત્રિજ્યા શોધવાની કહી છે. આ ગોળાની શું શોધવાની કીધી છે? ત્રિજ્યા r. ઓકે, તો કઈ રીતે ગણશું? તો અહીંયા આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો આપણે જે અહીંયા લખી છે એની નીચે લખશું 4πr². પરંતુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 154. તો બસ 4πr² બરાબર પણ 154 થાય છે. બરોબર, માટે તમારે શોધવાનું છે ત્રિજ્યા r. તો અહીંયાથી r² ને જ આપણે કરતા બનાવશું. એટલે 154 છેદમાં આ જે ગુણાકારમાં હતા એ બરાબરની આ બાજુ છેદમાં આવી જશે. ઓકે, તો શું બનશે? 154 અને છેદમાં 4 ગુણ્યા પાઈની જગ્યાએ આપણે લઈશું 22/7. એટલે 22 છેદમાં લઈશું અને 7 અંશમાં દર્શાવશું. બરાબર, આ કિંમત તમને r² મળે છે. માટે તમારે અહીંયા શોધવાનું શું છે? r. તો હું અહીંયા r દર્શાવી દઉં છું. બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં છું. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે આપણને જાણીએ છીએ કે r² વર્ગ દૂર થઈ જાય છે. તો 154 ગુણ્યા 7 અને 4 ગુણ્યા 22 આ રીતની કિંમત થશે. વર્ગમૂળ કિંમત તમને શોધતા ના આવડે, મેં તમને કીધું એના તમારે શું કરવાના? અવયવ પાડી દેવાના, નાના નાના ટુકડા કરી દેવાના. તો જો અહીંયા સાઈડમાં અવયવ પાડું, 154 અવયવ. પહેલાં 2 થી ચાલુ કરીએ તો 2 થી એના અવયવ પડશે. તો કે 50 ને 27 એટલે 77. 2 થી થયા 77 દુ 154. ત્યારબાદ આપણે અવયવ પાડીએ એના 7 થી. તો 7 ગુણ્યા 11 એટલે 77. અને પછી 11 થી 11 એકા 11. તો એના અવયવ શું બન્યા? 2, 7 અને 11. તો 154 ને હું 2 ગુણ્યા 7 ગુણ્યા 11 આ રીતે ગણો એટલે કોઈ પણ વર્ગમૂળ હોય કિંમત તમને વર્ગમૂળ શોધતા આવડી જાય. એના અવયવ કરો તો અને ગુણ્યા 7 લખી નાખીએ. છેદમાં 4 ગુણ્યા 22 ને પણ હું 11 દુ 22 કહીશ. એટલે જો અંશ અને છેદમાંથી 11 પણ જતા રહ્યા, 2 પણ જતા રહ્યા. હવે અંશમાં વધ્યા શું? તો કે 2 વખત 7. અને વર્ગમૂળમાં જ્યારે કોઈ પણ કિંમત 2 વખત હોય તો આપણે એને 1 વખત વર્ગમૂળની બહાર લખી નાખીએ છીએ. અને અહીંયા પણ 4 છે. 4 કોનું વર્ગમૂળ છે? તો એ 2નો વર્ગ 4 થાય છે. એટલે આપણે એનું વર્ગમૂળ દૂર કરીએ તો એ શું જવાબ આવે? 7/2. આ તમને r ની કિંમત મળી ગઈ. માટે લાસ્ટમાં તમને r શું મળે? તો કે 7/2 3.5 સેન્ટીમીટર. આ તમને થઈ આ ગોળાની ત્રિજ્યા કે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, નેક્સ્ટ દાખલો. બીજા દાખલામાં કીધું છે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો હોય તો. અહીંયા મેં 2 આકૃતિ બતાવી છે. એક છે પૃથ્વી અને બીજી આકૃતિ સમજો તમે ચંદ્ર છે. બરોબર, તો ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે, આપણે ખ્યાલ છે. તો ચંદ્રનો વ્યાસ, આ જે ચંદ્ર છે એનો વ્યાસ લઈએ એ પૃથ્વીના વ્યાસનો ચોથો ભાગ છે. પૃથ્વીના વ્યાસનો શું છે? ચોથો ભાગ. તો હું પહેલાં ધારી લઉં પૃથ્વીના વ્યાસને. તો કે ધારો કે પૃથ્વીનો વ્યાસ એને આપણે લઈ લઈએ ડી. પૃથ્વીના વ્યાસને આપણે શું કહીએ છીએ? ડી. માટે ચંદ્રનો વ્યાસ શું થાય? ચંદ્રનો વ્યાસ એટલે કે પૃથ્વીના વ્યાસનો ચોથો ભાગ એવું રકમમાં આપણને આપેલું છે. તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. ઓકે, આ તો વ્યાસ છે પૃથ્વીનો. તો પછી પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય?
તો પૃથ્વીની ત્રિજ્યા, ધારો કે એનું નામ આવી દઉં આર ઈ, ઈ મતલબ અર્થ, અને અર્થ એટલે પૃથ્વીની ત્રિજ્યા, બરોબર. તો આર ઈ કેટલો થાય તો કે વ્યાસનો અડધો. પૃથ્વીનો વ્યાસ તો શું હતો? ડી. ડીનો અડધો એટલે કે D/2. એ જ ઉપરથી આપણે ચંદ્રની ત્રિજ્યા પણ લઈ લઈશું. કેમ ત્રિજ્યા શોધી છે? કેમ કે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્રમાં આર હોય છે, બરોબર. ચલો, તો ચંદ્રની ત્રિજ્યાને હું આર એમ કહું, એમ એટલે મૂન. તો ચંદ્રની ત્રિજ્યા કેટલી હશે? તો કે ચંદ્રના વ્યાસથી અડધું. ચંદ્રનો વ્યાસ શું છે? D/4, અને એનો પણ અડધું એટલે છેદમાં 2. તો આ બંને છેદ ગુણી જશે એટલે D/8 થાય છે. આ છે પૃથ્વીની ત્રિજ્યા અને આ છે ચંદ્રની ત્રિજ્યા. ઓકે, બંનેનો વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ચલો પહેલાં હું લખું છું પૃથ્વીના વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પૃથ્વીના વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ચંદ્ર. અહીંયા તમને કીધું છે કે તો તેમની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૃથ્વી અને ચંદ્રને દર્શાય છે. જો ચંદ્રના સાપેક્ષે દર્શાવવું હોય તો ચંદ્રના સાપેક્ષે આપણે દર્શાવી દઈએ. પહેલાં ચંદ્ર લઈએ અંશમાં અને છેદમાં લઈ લઈએ પૃથ્વી. ચલો એ રીતે દર્શાવીએ, કેમ કે અહીંયા આપણને ચંદ્રના સાપેક્ષે કીધું છે. અંશ રાખશું ચંદ્રની સપાટી, એનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અંશ છે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદ છે પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમારે બંનેનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર મતલબ એમને ભાગાકાર સ્વરૂપે દર્શાવવાના છે, અંશ અને છેદ. તો ચાલો, ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટી જ કહેવાય, કેમ કે આ બંને આકૃતિ તો ગોળા જ છે ને. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4πr². પણ અહીંયા ચંદ્રની વાત કરી છે તો એની ત્રિજ્યાને આર એમ કહેવાય. સેમ ટુ સેમ એ જ રીતે પૃથ્વીની વાત કરીએ તો પણ 4πr² આવે, પણ પૃથ્વીની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? આર ઈ. ઓકે, તો અંશ અને છેદમાંથી 4π રિમૂવ થઈ. તો વધ્યું શું? Rm². Rm એટલે આ થાય D/8², બરોબર. આ રીતે દર્શાવશું. અને ત્યારબાદ RE એટલે કે આ D/2 એનો પણ વર્ગ, D/2. ઓકે, તો જો અહીંયા ડીનો પણ વર્ગ થશે એટલે કે D²/8² શું થાય? 64. અને છેદની અંદર ડી છે એનો વર્ગ કરીએ એટલે કે D² અને 2નો વર્ગ કેટલો થાય છે? 4. હવે અહીંયાથી જોઈએ તો ડીનો વર્ગ અંશ અને છેદમાં બંનેમાં છે એટલે ઉડી જશે. આ છેદ છે એ છેદમાં લખવાનો છે અને આ છેદનો પણ છેદ છે અને આપણે શેમાં લખવાનો? અંશમાં. તો 4 અંશમાં જશે અને 64 છેદમાં જાય છે. તો જવાબ શું આવશે? 16 થી 10 એટલે 1/16, એટલે કે 1/16 ચંદ્ર અને પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર થાય છે, બરોબર. તો આ રીતે આપણે એને ગણી શકીએ છીએ. નેક્સ્ટ દાખલો. સ્ટીલના એક અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. જો વાટકાની અંદરની અંદરની સપાટીની ત્રિજ્યા તમને આપી છે. અહીંયા આકૃતિ ઉપર જુઓ, દાખલા તરીકે હું એક આ વાટકો બનાવું છું અને એની જાડાઈ આપી છે, મતલબ આટલી થોડીક જાડાઈવાળો વાટકો દર્શાવે. શેપ અર્ધગોળો જ કહેવાય, વાટકો મતલબ અર્ધગોળો કહેવાય, બરોબર. અને એની જાડાઈ તમને અહીંયા આપી છે. કેટલી છે? તો કે 0.25 સેમી. તો અહીંયા બે સપાટી છે. જો વક્ર સપાટી એક અંદરની પણ થાય અને બીજી વક્ર સપાટી આ બહારનો ભાગ છે, બરોબર, એ પણ થાય. બંનેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અલગ અલગ બને. અર્ધગોળો છે, અહીંયા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા આપી દીધી છે, મતલબ અંદરની ત્રિજ્યા કેટલી છે? આટલેથી આટલા સુધીની 5 સેમી. તો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો અંદરની ત્રિજ્યા 5 હોય તો બહારની ત્રિજ્યા છે અહીંયા સુધી હોય, અને એમાં આટલો ભાગ તો શું છે? 0.25. તો આ 5 છે અને આ 0.25 છે. તો બહારની ત્રિજ્યા બહારની ત્રિજ્યા કેટલી છે? 5.25 સેન્ટીમીટર. કઈ રીતે થાય? તો કે 5 ત્રિજ્યા આરેથી આટલા સુધી અને 0.25 આ બંને ઉમેરી દેવાનું, કેમ કે તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યાંનું શોધવું કીધું છે? બહારના ભાગનું. આ વાટકો મતલબ અર્ધગોળો, તો હું લખીશ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? 2πr².
2 ગુણ્યા પાઈની જગ્યાએ લખશું 22/7. ત્રિજ્યા કેટલી મળી આપણને? 5.25. તો હું લખીશ 525 ગુણ્યા 525, કેમ કે 5.25ને આપણે દર્શાવી શકીએ આ રીતે, બરાબર. આના છેદમાં 100 અને બીજા કિંમતના છેદમાં પણ 6, બરાબર. આ રીતે દર્શાવી. હવે આ રીતે બધી કિંમત આપણે લખી નાખી છે. અહીંયા 7 થી 525 જઈ શકે છે, આપણે ચેક કરીએ. 525ને 7 વડે ભાગી દઈએ તો 70 49, 3 વધ્યા 7 પંચું 35, એટલે 75 થઈ જશે, બરાબર. કેટલા થઈ જશે? 75. તો 2 ગુણ્યા 22 ગુણ્યા 75 ગુણ્યા 525 અને છેદમાં અહીંયાથી હું 2 પણ રિમૂવ કરી દઉં છું. 2 એટલે અહીંયા 50 થઈ જશે, બરાબર. 50 200 એટલે આ 2 નથી લખતો, તો છેદમાં આવ્યા 50 ગુણ્યા 100. હજુ પણ આને અવયવ પાડું, જેમ કે 22ને હું લખીશ 11 દુ 22, 75ને લખીશ 25 તરી 75, અને એ જ પ્રમાણે આ 525ને એમને એમ રાખશું આપણે, બરાબર. 50ને કહેશું આપણે 25 દુ 50, 100ને આપણે કહીએ 50 કહી દઈએ, 50 દુ 100. આ રીતની કિંમત લે, કેમ કે અહીંયા રિમૂવ થશે બધા. 25 રિમૂવ થઈ જશે, 2 રિમૂવ થઈ જશે. ઓકે, તો આટલી કિંમત આપણને રિમૂવ થાય છે. ભાગ પાડી દઈએ તો 525ને આપણે અલગ અલગ કિંમત લીધી. 525 વાત કરીએ તો 25થી કિંમત દર્શાવી દઈએ. ઓકે, 25 વડે એના ભાગીએ એટલે એના અલગ ભાગ થઈ જશે. 25 દુ 50 અને 25 એટલે 25 ગુણ્યા 21, એના આપણે અવયવ કરી દઈએ 525ના પણ. તો 11 ગુણ્યા, ચલો આને રિમૂવ કરીએ, 11 ગુણ્યા 3 ગુણ્યા 25 ગુણ્યા 21, છેદમાં શું આવશે? 2 ગુણ્યા 50ને આપણે કહી દઈએ 25 દુ 50, એટલે 25 રિમૂવ થઈ જાય છે. ઓકે, બાકીની કિંમતને આપણે ગુણાકાર કરી દઈએ, એટલે કે 11 તારી 33 ગુણ્યા 21, 33 દુ 66 અને 33 એકા 33, 3 9 6, અંશ આવ્યો 603, છેદ આવ્યો 2 દુ 4, 693ને આપણે 4 વડે ભાગીએ તો 4 1 4, 7 ચોક 28, 4 તરી 12.25. તો જવાબ આવ્યો 174.25 સેન્ટીમીટર વર્ગ, બરાબર. આ જે વાટકો છે એની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાનું, બરાબર, કેટલું આવશે? 174.25. નેક્સ્ટ દાખલો જો, એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાનો ગોળો મૂક્યો છે. એક્ઝેક્ટલી બંધ બેસે એ રીતે દર્શાવે છે, મતલબ આની ત્રિજ્યા તમે જોશો તો અહીંયાથી ત્રિજ્યા કેટલી છે? r. હવે અહીં જે ત્રિજ્યા દર્શાય છે, આ જે r ત્રિજ્યા છે, r ત્રિજ્યા એ ગોળાની અને વક્ર સપાટી નળાકારની બંનેની ત્રિજ્યા કેવી થશે? સરખી થશે, બરાબર. જે ગોળાની ત્રિજ્યા કહો કે પછી નળાકારની ત્રિજ્યા કહો, બંને કેવી છે? સરખી છે, કેમ કે અહીંયા બંધ બેસતો છે. અહીં બધેથી r ત્રિજ્યા સરખી થાય. અને એના સેન્ટરથી જુઓ તો આ પણ r છે અને નીચેનો ભાગ પણ કેવો છે? r. જો આ માર નળાકારનો ઊંચાઈ લેવી હોય તો 2r થાય છે. કેટલી થાય છે? 2r. આ r અને આ r જેટલી. ઓકે, તો અહીંયા તમને કીધું છે કે લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાનો એક ગોળો મૂકેલ છે. ઓકે, આ રીતે આપણને દર્શાવવાનું કીધું છે. તો એની અંદર જે ગોળો દર્શાવે છે એમાં તમને શોધવાનું કીધું છે. હું રકમ લખવાનું ભૂલી ગયો છું. સૌ પ્રથમ તમને શોધવાનું કીધું છે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર. તો ચલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r વર્ગ થાય છે.
કેમ કે એની ત્રિજ્યા કેટલી છે આર છે. તો એ તો મળી ગયું, ડાયરેક્ટ સૂત્ર જ લખવાનું છે. ત્યારબાદ છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે ભણ્યા નથી. ઓકે, તો આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે બતાવ્યું છે એ અહીંયાથી લઈને તમે વિચારો આ આખો ભાગ લેવાય, વક્ર ભાગ લેવાય. દાખલા તરીકે કોઈ એક નળાકાર પીપળું હોય, પીપળાની જે બહારની સપાટી છે એની વાત કરી છે, બરાબર, સાઈડો હોય, એને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. આપણે જાણીએ છીએ કે જે વર્તુળાકાર શેપ છે, વર્તુળાકાર શેપનો પરિઘ કેટલો હોય? 2πr. કેટલો હોય? 2πr. અને આ નળાકારની ઊંચાઈ કેટલી છે? તો કે h ઊંચાઈ છે. તો પછી એની વક્ર સપાટી કેટલી થાય? તો કે 2πr ગુણ્યા h જેટલી, બરાબર. પણ આપણા રકમમાં h મતલબ શું સમજવાનો? 2r. તો હું લખું છું 2πr અને hની જગ્યાએ શું લખીશું? 2r, બરાબર. કેમ કે ઊંચાઈ આપણા પાસે બે ગોળાની ત્રિજ્યા વ્યાસ જેટલી છે. ગોળાનો વ્યાસ કેટલો થાય? 2r. અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 પાઈ, અને r ગુણ્યા r કેટલા થાય છે? r નો વર્ગ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? એ પણ 4πr વર્ગ થશે આ રકમ પ્રમાણે, બરાબર. ત્રીજા નંબરની કિંમત શોધવાની કીધી છે તમને 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર. મતલબ કે આ 1 છે અને આ 2 છે, બંનેનો ગુણોત્તર. તો 4πr નો વર્ગ છેદમાં 4πr નો વર્ગ, ગુણોત્તર કેટલો થાય? 1 અથવા 1/1 આપણને મળે છે. તો આ રીતે આ દાખલો ગણવાનો થશે. ઓકે, થેન્ક યુ.